સુરતમાં ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। તમે આ દ્રશ્યો જુઓ। કુદરતી આફત સામે ખેડૂત કેવું લાચાર બન્યું છે। સૂકવવા મૂકેલો ડાંગરનો પાક ફરી એકવાર પલળી ગયો। માંગરોળ અને ઓલપાડ તાલુકામાં ખેડૂતોને આ ડાંગરનો પાક પલળતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો। હવે તો આ કુદરતી આફત સામે ખેડૂતોની મદદે સરકાર આવે એવી જ આશા છે। ગયા વર્ષે પણ ચોમાસું ડાંગર બનાવેલું ત્યારે જ્યારે કોડિયો મોંમાં આવ્યો તે ઘડીએ વરસાદના વાવા વિંજોરાની લીધે જે નુકસાન થયેલું તેનું સરકારે સર્વે કરાવ્યું। તેમ છતાં પણ આજ દિન સુધી એનું સર્વેનો એક પણ રૂપિયો ખેડૂતને ખાતામાં મળ્યો નથી। આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે। મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી ને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી। આવા સમયે ખેડૂતે ક્યાં જવું?